لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الصادق عليه السلام: بسم الله الرحمن الرحيم. طلبت نور القلب فوجدته في التفكر والبكاء. अगर कोई जवानમાંથી જઈને બહાર કઈ આવે કે દર્દ ચાલુ થઈ ગયો છે, કારણ કે દરવાજા બંધ છે, અવાજ બહાર નથી જતો. એક દરૂદ પર મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આપણી બહેસ નૂર ઉપર હતી કે આપણી જિંદગીમાં નૂર હોવું જોઈએ, અથવા તો આપણે આ જિંદગીમાંથી નૂર ભેગું કરવાનું છે કે જેથી આ નૂર આપણને કયામતના દિવસે કામ લાગે અને આ નૂરના ઝરિયાથી આપણે જન્નત સુધી પહોંચી શકીએ. કારણ કે આપણી મોત જ્યારે વાકે થઈ જશે તો એમ નથી કે આપણને દુનિયાની બલાથી આપણને રાહત મળી ગઈ. નહીં, મરવા પછી જે છે એ ખાસ પ્રોબ્લેમ આપણી જિંદગીમાં શરૂ થાય છે. મોત જ્યારે ઇન્સાનને આવી જાય છે ત્યારે એનો આખિરતનો સફર ચાલુ થાય છે, અને આ સફર એટલો લાંબો છે કે ત્યાં અગર જો આપણી પાસે સામાન નહીં હોય તો ખરા ગરીબ, ખરા ભિખારી આપણે કયામતમાં કહેવાશું. માટે જરૂરી છે કે આપણે આ દુનિયાથી સામાન ભેગો કરી અને લઈ જઈએ. હવે એ સામાનમાં એક વસ્તુની ખાસ જરૂર છે, એ છે નૂર. અગર ઘણી બધી વસ્તુ હશે, આપણી પાસે નમાઝ હશે, રોઝા હશે, બધી વસ્તુ હશે, પણ નૂર નહીં હોય તો પછી ત્યાં આપણે અંધકારમાં હશું અને ત્યાં મોહતાજ બની જશું. ખેર, ગઈકાલે આપણે એક વાત બયાન કરી કે આપણને નૂર ક્યાંથી મળે, તો આપણે કીધું નૂર ઇલ્મથી મળે. ઇલ્મ એકલું હશે તો કાફી નહીં હોય, બલકે ઇલ્મની સાથે અમલ જરૂરી છે. અગર અમલ નહીં હોય તો એ ઇલ્મ બીજાને ફાયદો પહોંચાડવાના બદલે નુકસાન પહોંચાડશે. આજે આપણે આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ થી એક હદીસ લીધી છે કે જેમાં ઇમામ અલગ અલગ નૂરની વાત કરે છે. ઇમામ ફરમાવે છે, તલબ તો નૂર અલ્લાહ, કે મેં મારી જિંદગીમાં અલ્લાહના નૂરને હાસિલ કરવા માટે ખ્વાહિશ કરી. તો હવે મારે જોવું પડશે કે કઈ જગ્યાએ અલ્લાહનું નૂર છે. તો ઇમામ ફરમાવે છે કે ઈ નૂરને મેં તલાશ કરી તો મને તફક્કુરમાં મળ્યું, વિચારમાં મળ્યું, એત્યુદમાં મળ્યું અને બુકામાં મળ્યું, ગિરિયામાં મળ્યું. હઝરત આદમ અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાની જિંદગીમાં વધારે ગિરિયા કરતા. શું કામ? કે જેથી આ નૂર, આ દિલ નૂરાની બને, આખિરતમાં એને કામ લાગે. પરંતુ ઇમામે સાદિક અલૈહિસ સલામ આ હદીસમાં બે વસ્તુ બયાન કરે છે કે મેં અલ્લાહથી નૂર ચાહ્યું તો નૂર મને વિચાર તફક્કુરમાં મળ્યું,
મારા માટે જરૂરી છે કે હું દુનિયામાં વિચાર કરું કે હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, શું કરવા માટે આવ્યો છું, હું શું કરી રહ્યો છું, હું શું કરી નાખ્યો છું, મારે શું કરવાનું છે, કોણ છે મારો પરવરદિગાર, શું ચાહે છે મારો પરવરદિગાર, કેટલા દિવસની છે મારી જિંદગી, મારું ભાતું શું છે, હું આવ્યો છું ત્યારે શું હતો, જાઉં છું ત્યારે શું છે. આ બધી વસ્તુ પર જે વિચાર કરે છે એની જિંદગીમાં નૂર આવે છે. નૂર એટલે આપણે શું કહીએ છીએ, આપણી સાદી અને સિમ્પલ ભાષામાં લુમીએ. મને નૂર ખપે છે. આપણે હઝરતે અબુ ઝર ગફારી અલૈહિર રહમા કે જેની ઇબાદત વધારે પડતી શું હતી કે જેના થકી એ ઈમાનના 9મા દરજ્જા સુધી પહોંચ્યા. ઈમાનના કેટલા દરજ્જા છે આપણે વાત કરી ચૂક્યા? 10 દરજ્જા. 10મા દરજ્જા ઉપર કોણ ફાઇઝ છે? જનાબે સલમાન ફારસી. એનાથી એક દરજ્જો નીચે છે કોણ? જનાબે અબુ ઝરે ગફારી. કેટલામા દરજ્જા ઉપર? 9મા દરજ્જા ઉપર. આપણે કેટલામા દરજ્જા ઉપર છીએ? 11મા દરજ્જા ઉપર. માશાઅલ્લાહ. પણ આ 11 પ્લસ નથી, મોય છે. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે આ મોયમાંથી ધીરે ધીરે આપણે ઈમાનના દરજ્જા ઉપર આવી જઈએ. તો હઝરતે અબુ ઝર ગફારીના ફામીથી સવાલ કરવામાં આવ્યો કે જનાબે અબુ ઝર ગફારી એવી શું ઇબાદત કરતા હતા કે આ ઈમાનનો આટલો બધો દરજ્જો મળ્યો? તો એની માં અથવા એની ઘરવાળી બયાન કરે છે, અક્સરો ઇબાદતે અબાદર તફક્કહુ ફિદ્દીન, કે હઝરતે અબુ ઝર અલૈહિર રહમાની વધારે પડતી ઇબાદત જે છે એ દીન બાબતે વિચાર કરવો હતો. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં અવારનવાર જગ્યાએ ફરમાવે છે. આપણને કુરાનને તર્જુમો નથી ખબર, નહીતર આપણને લુત્ફ આવતી વાંચવામાં. શું છે? અફલા યતદબ્બરૂન હાઝલ કુરઆન, શું તમે આ કુરાનમાં વિચાર નથી કરતા? અથવા ખુદાવંદ આલમ કહે છે, શું તમે રાત અને દિવસના બદલાવમાં વિચાર નથી કરતા? અલગ અલગ જગ્યાએ આપણને ફિક્ર આપવામાં આવી, દાવત ઇન્વિઝે કરવામાં આવ્યા કે તમે આવો અને વિચાર કરો કે તમે શું કરવા માટે આવ્યા છો. પરંતુ આપણે ટોયલેટમાં જવા પહેલા પણ વિચાર નથી કરતા કે આપણા આદાબ આપણને ઇસ્લામે શું શીખાડેલા છે. જાણીએ છીએ બધા, કારણ કે મદ્રેસામાં બધાને શીખાડેલું છે કે ટોયલેટના આદાબ શું છે. તેમ છતાં ઘણા લોકો શું કરે છે? ટોયલેટમાં જઈને ઉભો પેશાબ કરી નાખે છે. એમાં જયારે આ વસ્તુ સાંભળી અને જોઈ અજબ થયો કે આવી હાલત આપણી કોમની કે એક નાના બચ્ચાઓને જે વસ્તુ શીખાડવામાં આવેલી હોય એ અત્યારે મોટાને શીખાડવી પડે. વિચાર નથી કરતા કે ચાલો આપણે તો ગુનાહનું કામ કરી નાખ્યું, આપણી માટે તો જે મનાઈ હતી કરી નાખ્યું, પણ પછી એને આપણે નજીસ કરી નાખ્યા. કારણ કે ઉભા પેશાબ કરે એટલે નજીસ થવા, ઉભા પેશાબ કરી નાખ્યું, નજીસ કર્યો, હવે પછી બીજો જાય એના માટે આખું ધોવું પડે. કારણ કે ખબર તો પડી આવે ને કે આ પેશાબ છે કે પાણી છે. ધ્યાન રાખીએ, આપણી જમાત છે. નહીં તો જે માણસોને પોતાની આદત નથી સુધારવી, એના માટે એક રસ્તો છે. શું રસ્તો છે? આ બાદ જનસ્ય ભેગો કરી અને પિસવાર બનાવી નાખે અહીંયા કે એ લોકો ત્યાં પેશાબ કરે રાખે. મફતમાં અમે જોડે ને ખર્ચો કરશું, બરાબર છે ને? એ જ રસ્તો છે. કારણ કે સુધારવું નથી અને બીજાને પ્રોબ્લેમ કરવો છે. ખેર, આ એક પરાંતેજની વાત હતી, કહી દીધી. પણ અમુક આદાબ છે. બેઠા બેઠા પેશાબ કરવાનો સ્વભાવ છે. કિબલા રૂખ નથી કરવાનો, કોઈ લીલોતરી ઝાડ હોય ત્યાં નથી કરવાનું, સૂરજ અને ચાંદની સામે નથી કરવાનું, કોઈ જોતો હોય ત્યાં નથી કરવાનું. કેટલા આદાબ આપણને બયાન કરવામાં આવ્યા છે. પેશાબ કરી લીધા પછી પાણી લેવાનું છે. આટલા બધા આદાબ આપણને મદ્રેસામાં શીખવાડવામાં આવે છે. છતાં પણ આપણે આ નાનકડી એવી વસ્તુને નથી જાણતા. અને પછી પાણી લેવું કેવી રીતે? ઉભો ઉભો પેશાબ કરી એટલે થઈ ગયા નજીસ. નજીસ હાલતમાં આપણે ઈમાનવાળામાં આવીએ, નમાઝ પઢીએ, રોજા રાખીએ, શું કબૂલ થવાનો? ખુદાવંદ આલમ
પાકીઝા લોકોને દોસ્ત રાખે છે. આપણને એમ થાય કે આપણે અહેલે બેઈતના ચાહવા વાળા છીએ એટલે ખુદા આપણને દોસ્ત રાખે. નહીં, અહેલે બેઈતના ચાહવા વાળા પાકીઝા હોય, ભલે તમે એટલી મોહબ્બત હોય પણ પાક ના રહેતા હોય. શું અહેલે બેઈત આપણી શફાત કરવાના? કે જો એક ચારક ટોયલેટ પાકીઝગીનો ખ્યાલ નતો રાખી શકતો અને હવે આવ્યો છે મારી શફાત લેવા, બિસ્મિલ્લાહ જાઓ. નૂર નહીં હોય માટે જરૂરી છે જિંદગીમાં ફિક્ર કરીએ દરેક વાતમાં આપણે શું કરી રહ્યા છીએ, એની પાછળનો શું પરિણામ આપણી જિંદગીમાં આવી શકે છે. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. અત્યારે તો અલ્હમ્દુલિલ્લાહ લકોસના ટી શર્ટ ને લકોસની પાટલોન ને બધું આવવા માંડ્યું છે એટલે બહુ આ વાતની ખબર નહીં રહી, પણ એ જરાક સીવાતું હોય ત્યાં જઈએ આપણે. દરજી જયારે કપડા સીવતો હોય એને આપણે જોઈએ એ શું કરે છે, પેલા કાપે છે કે પેલા માપ લે છે? પેલા માપ લે અને પછી કાપે છે. એક એવી જ રીતે આપણે આપણી જિંદગીમાં જરૂરી છે કે આપણે ગમે એ કામ કરવા માટે આગળ વધીએ, હતા કે બોલવા પણ પહેલા માપ લઈએ કે આપણું માપ આપણે જે બોલીએ છીએ એ કેટલા મીટરનું થશે. ઘણી વખત એક ઇન્સાન બોલી નાખે છે પછી એને એના મીટરનો અંદાજો નથી હોતો કે પોતાનો શબ્દ જે છે એ ક્યાં સુધી પહોંચશે. ઘણી વખત આપણે બોલેલા શબ્દો એટલો ફિતનો બરપા કરે છે કે ઘણી વખત કોઈનું કત્લનું કારણ બને છે, યા પછી કોઈનું દિલ તૂટવાનું કારણ બને છે. માટે કહેવામાં આવે છે દરજી બનો જિંદગીમાં, પહેલા માપ લ્યો અને પછી કાપો. આ એક મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ની હદીસ છે. ફક્ર સુમંતિક, પહેલા તું વિચાર કર અને પછી જે છે તારા શબ્દો તારી જબાનમાંથી કાઢ. આ વિચાર કરવાનો બહુ જાજો સવાબ છે આપણી જિંદગીમાં. કાંઈ નથી, આપણને જે છે દુઆ પડવાની આળસ પડે છે, નમાઝ મુસ્તહબ પડવાની આળસ પડે છે, કાંઈ વાંધો નહીં, બહુ બહેતરીન રસ્તો છે. નથી મન થતો ના પડો, કારણ કે પરાણે જે કરવા બેઠશું તો એ વસ્તુ પ્રત્યે નફરત આવશે. શું કરો? એક જગ્યાએ ખૂણામાં બેસીને વિચાર કરો કે મેં મારી જિંદગીમાં કેટલા ગુનાહ કર્યા. આ એક સવાલ છે. બેસીને વિચાર કરો કે મારે શું કરવું જોઈએ, મારું કબ્રમાં શું થશે, એના ઉપર ખાલી થોડી વખત વિચાર કરો. 1 કલાક વિચાર કરવાનો સવાબ કેટલો છે ખબર છે? 1 વર્ષના નમાઝ રોઝા જેટલો સવાબ છે. મુસ્તહબ નમાઝ રોઝા કેટલી મોટી વાત. કારણ કે આ ઇન્સાન જ્યારે વિચારવા બેસે છે ત્યારે એની જિંદગીમાં સુધાર આવે છે. અને ખુદાવંદી આલમને લાંબા લાંબા રૂકુ અને લાંબા લાંબા સજદા નથી કરતા. ખુદાને ખપે છે આપણે ઇન્સાન બનીએ. અમારે હૌઝામાં મદ્રસામાં હતા ત્યારે અમને અમારા ઉસ્તાદ એક શબ્દ કહેતા, કોઈ હકીમનો કોલ છે. એ કહે છે કે ઇન્સાન બનવું કેટલું આસાન, પણ એક એલેવ બનવું, તાલિબે ઇલ્મ બનવું અથવા તો આલિમ બનવું કેટલું મુશ્કેલ. પછી એ હકીમ કહે છે કે નહીં, આમાં મારી ભૂલ છે, કે ઇન્સાન બનવું કેટલું મુશ્કેલ અને તાલિબે ઇલ્મ બનવું, આલિમ બનવું કેટલું ઇમ્પોસિબલ. તો વિચાર કરીએ કે પહેલા આ મુશ્કેલાતને તો આપણે સુધારીએ, અને એ સુધારશું કેવી રીતે? મારે ઇન્સાન બનવું છે, તો શું મારામાં ઇન્સાનિયત છે? કયામતના દિવસે આપણે એમ કહીએ છીએ કે બધા જે છે નુરાની ચહેરાવાળા હશે. નહીં, બધા નુરાની ચહેરાવાળા નહીં હોય, બલકે કોકનું પેટ એટલું લાંબુ મોટું હશે કે એ ઊભો નહીં થઈ શકે, અથવા કે જરાક હલવું હશે, હલી નહીં શકે. પૂછવામાં આવે છે એ ક્યાં કોણ લોકો હશે કયામતના દિવસે કે જેનું પેટ આટલું લાંબુ હશે, મોટું હશે? તો કે આ વ્યાજખોર હશે. જે વ્યાજ ખાધો હશે એનું પેટ આટલું લાંબુ હશે. ઘણા માણસોની જબાન જે છે 1 મીટર લાંબી હશે. હા, એ કહે છે કે આટલી મોટી જબાન દુનિયામાં તો મારી નહોતી,
તો કે ના, તારી જબાન દુનિયામાં મોટી હતી પણ તું એ બાબતે વિચાર નહોતો કરતો, જે મોટે મોટી બોલી નાખતો હતો. હવે ખુદાએ તારી જીભ 1 મીટર લાંબી કરી છે. વિચાર કરી, 1 મીટર લાંબી એટલે કેટલી છે? મોઢાથી પગ સુધી લબડતી હોય, બોલવું પણ મહેનત પડે. એવા ઘણા એક્ઝામ્પલ આપણને આપવામાં આવ્યા છે. ઘણા ઇન્સાનના કયામતમાં 2 મોઢા હશે, સુવર જેવા. યા ખુદા, આ કોણ છે? તો કે આ ઈ માણસ છે કે જે હલાલ અને હરામ બંને પેટમાં નાખી દેતો હતો. આ ઈ માણસ છે. એટલા માટે કુરાને કરીમમાં કહેવામાં આવે છે ને, યુઅરફૂન અલ-મુજરિમૂન બિસીમાહુમ, કે કયામતના દિવસે માણસોને એના મોઢાથી ઓળખી લેવામાં આવશે. કુરાનની આયત આપણે મુનાજાત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ જે મૌલાએ યા મૌલાએ પડતા હતા, એમાં પણ મૌલાએ કાયનાત આ જુમલાને લાવે છે, કુરાનની આયતને લાવે છે કે હે ખુદાયા, તારી બારગાહમાં પનાહ ચાહું છું એ દિવસથી કે જ્યારે મુજરીમોને એના મોઢાથી ઓળખી લેવામાં આવશે. કેવી રીતે? આ રીતે 2 મોઢા છે એટલે સમજી લેવાનું કે અહીંયા હરામખોરી કરી છે, મોટું પેટ છે એટલે સમજી લેવાનું વ્યાજખોરી કરી છે, લાંબી જબાન રાખી છે સમજી લેવાનું કે બોલવામાં ધ્યાન નહોતો રાખતો, ફિતના કરતો હતો. એવી જ રીતે ઘણાના મોઢા લીલીઓ જેવા હશે, ઘણા કીડીની સ્વરૂપમાં હશે. આ બધા જે છે એક સાઇન રાખે છે. અત્યારે મારો મૌજુ એ નથી કે હું કયામત બાબતે વાત કરું કે કોણ કેવા મોટા સાથે આવશે, પરંતુ જરૂરી એ છે કે આપણે આ જિંદગીમાં વિચાર કરીએ કે આપણી હાલત શું છે આ દુનિયામાં, આપણે કેવા કાર્યો કરીએ છીએ અને આપણે કેવા થાશું. વિચાર, આ વિચાર બહુ મહત્વ રાખે છે. એક દુરૂદ પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. હત્તા કે આપણે જે છે આ દુનિયામાં જોઈએ છીએ, આપણે મુસલમાન છીએ. કોઈ દિવસ વિચાર કર્યો છે કે હું મુસલમાન શા માટે છું? કોઈ દિવસ વિચાર કર્યો છે કે ખુદા એક છે તો એ શું કામ છે? બસ મા બાપે શીખવાડી દીધું એટલે હું કહું છું ખુદા એક છે. તાર પાસે દલીલ શું છે? આપણે એમ કહીએ છીએ ને, કબ્રમાં જ્યારે ઇન્સાનની મૈયત રાખવામાં આવે છે, તલકીન પડાઈ જાય અને પછી મોમીનો 40 કદમ જાય એટલે 2 ફરિશ્તા આવે છે અને સવાલ કરે છે. પહેલો સવાલ શું છે? મન રબ્બુક, તારો પરવરદિગાર કોણ છે? આપણે શું જવાબ દઈશું? આમ નહીં હોય કે ચાલો મારો પરવરદિગાર અલ્લાહ છે, થઈ ગયો. નહીં. શું દલીલ છે તારા પાસે કે તારો પરવરદિગાર ખુદા છે? છે કોણ દલીલ? ત્યારે તો એમ નહીં કહેવા દેસાય કે મારી મમ્મીએ શીખવાડ્યું હતું અલ્લાહ એક છે એટલે હું કહું છું અલ્લાહ એક છે. લાકલ કંઈક દલીલ તો હોવી જોઈએ. વિચાર તો કરીએ, હું મારા ખુદાને એક શા માટે માનું છું? છે દલીલ આપણા પાસે? આ એક દેવા તમારા માટે. કાલે હું સવાલ કરીશ કે તમારો ખુદા એક છે, એની દલીલ શું છે? ઓકે, આ દેવા બરાબર છે, કબૂલ? एक सलात पढ़े मोहम्मद व आले मोहम्मद पर. જ્યારે કે આ બધી વસ્તુ આપણે દુનિયામાં શીખી ગયા છીએ, પણ ઓલું કહેવાય ગોખણિયું જ્ઞાન. આ બધી વસ્તુ જે છે આપણે દુનિયામાં શીખી ગયા છીએ, આપણને શીખવાડવામાં આવેલું છે, પણ ગોખણિયું જ્ઞાન. એક્ઝામ પસાર થઈ ગઈ, મને કૂક મળી ગયો, કદો મળી ગયો, ડિપ્લોમ મળી ગયો, એટલે બધું ભૂલાઈ ગયો. ના ના ના, આ સ્કૂલ જેવું નથી. આમાં બધું વિચાર કરવાનો છે. સફવાન બિન ઉમૈયા રસૂલે ખુદા પાસે આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, હું ઘણી વખત જે છે એ ઘણા વર્ષો સુધી મુશરિક અને કાફિર હતો, પણ હવે મારે મુસલમાન થવું છે, પણ હું હજી આમને મુસલમાન નહીં થાઉં. મને 2 મહિનાનો ટાઈમ આપો. દુનિયામાં 2 માહ, 2 મહિનાનો ટાઈમ આપો કે હું રિસર્ચ કરું, વિચાર કરું અને પછી મુસલમાન થાઉં. રસૂલે ખુદાને 2 નહીં 4 મહિના આપ્યા. કેટલા? 4 મહિના. તો સરખો વિચાર કર, કારણ કે ઇસ્લામ આંધળો નથી.
ઇસ્લામ ઘેટા જેવો નથી. ઇસ્લામને ઘેટા નથી જોતા. હવે ઘેટા શું કામ કરું છું? અહીંયા ટમાટાઓમાં બકરા નથી મળતા, વધારે શું મળે? તમે જરાક જાજો બહાર, ઓલા ઘેટાને ચરાવવા વાળા હોય એને તમે જોજો કેવી રીતે ઘેટાને ચરાવે છે. આમને વાત નથી કરતો કે આગા સાહેબ જે છે બહુ જૂના જમાનાની વાતો કરે છે. નહીં, ખુદાવંદી આલમે લગભગ દરેક નબીને આ કામ સોંપ્યું કે જાઓ ઘેટા બકરા ચરાવો, અને જયારે ઈ શીખી લો ઘેટા બકરા ચરાવતા પછી આવો અને પછી તબલીગ કરો. હઝરત મૂસાના વાક્યમાં નથી જવું, મારો મોજું હું દૂર થઈ જાય છે. એક વાક્યા છે ઘેટા બકરા ચરાવવા ઉપર. આપણે આ ઘેટા બકરાને ચરાવવા વાળાને જોઈએ છીએ તો ખાસ કરીને ઘેટાને જે ચરાવતા હોય એ જે છે બધા ઘેટાને કંટ્રોલ નથી કરતા. એનો આખો ગ્રુપ હોય છે તો શું કરે છે, આગળનો પેલો ઘેટો હોય એને ડિરેક્શન આપી દે, એટલે એની પાછળ બધા ઘેટા ચાલે રાખે. અને એમાંથી એક જો ખાડામાં પડ્યો શું થશે? બધા જાય. આને ગુજરાતીમાં કહેવાય ગડરિયો પ્રવાહ. શું કહેવાય? આને ગડરિયો પ્રવાહ. ઇસ્લામને આવા નથી, ઘેટા નથી કપતા. રસૂલે ખુદા કહે છે મને ઘેટા નથી કપતા, 2 મહિના નહીં 4 મહિના આપું છું. બધા મુસલમાન થયા એટલે તારે મુસલમાન થવું જરૂરી નથી. તો જા રિસર્ચ કર. એક માણસ આવે છે, યા રસૂલલ્લાહ હું જે છે ચિઠ્ઠી નાખું, કોરે કશી કરું, શું કહેવાય આવેલો સરપ્રાઈઝમાં આપણે શું કરીએ છીએ ચિઠ્ઠી, તિરાજ કરું. જો તિરાજમાં અગર જો સારું આવશે તો હું ઇસ્લામને કબૂલ કરીશ. મારી ભાષામાં કહો ઇસ્તખારો જો, અને અગર સારું આવે તો હું મુસલમાન રહું. રસૂલે ખુદા કહે છે કે જા તું મુસલમાન ના થા, કાંઈ જરૂર નથી. તારે સારું આવે કે ખરાબ આવે, મને આવા મુસલમાન નથી ખપતા. મને ખપે છે કે તું જા સરખી તહકીક કર. ઇસ્લામ અગર જો તારા મગજમાં અને ગળા નીચે ઉતરે, તારા દિલમાં બેસે તો આવીને મુસલમાન થાજો. મતલબ શું છે? રસૂલે ખુદા કહે છે વિચાર કરો, વિચાર કરો. હવે આપણે અગર જો વિચાર નહીં કરીએ તો પછી ફાયદો શું? મને જયારે ઈ ખબર ન હોય કે મારો પરવરદિગાર કોણ છે તો પછી દેખે અલ્લાહનો ફાયદો શું? જરૂરી તો ઈ છે મારો ફંદાસ્યો સરખો હોય. એટલા માટે કહેવામાં આવે છે વિચાર કરો. આ વિચાર ઇન્સાનને બલંદીની મેરાજ ઉપર લઈ જાય છે. સિફીનમાં, જંગે સિફીન હતી, એક માણસ લડાઈ કરતો હતો અને કુરાન પર પડતો હતો. માવિયાના લશ્કરમાંથી હતો, કુરાન પડે છે. અને લડાઈ કરે છે. ઇમામ અલી જોવે છે કે જવાન છે, કુરાન સારું પડે છે, દિલમાં જજ્બો છે ઇસ્લામ પ્રત્યે, પણ શું પડે છે ને શું કરે છે એમાં ફેરફાર છે. ઇમામ અલી અલી ઇસ્લામ એની સામે ગયા, આવે છે કે કયામતના દિવસે મહાન ખબર, મોટી ખબર વિશે તમને સવાલ કરવામાં આવશે. ઇમામ અલી અલ ઇસ્લામ ચાહત તો એને એક ઝટકામાં મારી નાખત. ઇમામ જોવે છે ને આનામાં જજ્બો છે ઇસ્લામનો. કુરાનની આયત બોલતો જાય છે ને લડતો જાય છે. ઇમામ એની નજદીક જાય છે, તલવારની લડાઈ કરવા આવે છે, ઇમામ રોકી લે છે, તલવાર હાથમાંથી ચાલી જાય છે, સુધાય છે. ઇમામ પૂછે છે કે તું શું પડે છે? તો કે કુરાન પડું છું. તો કે તને ખબર છે આ કુરાનમાં તું શું પડે છે? તો કે કયામતના દિવસે મહાન ખબર વિશે તમને સવાલ કરવામાં આવશે. ઇમામ કહે છે આ મહાન ખબર શું છે, આ મોટી ખબર શું છે? તો કે એ નથી ખબર. માવિયાએ અમને ના પાડી છે કે તમે ઊંડાણમાં ના જાઓ, તમે ખાલી કુરાન પડે રાખો. માવિયાએ અમને કીધું છે કે તફસીરમાં ના જાઓ અને તમે પડે રાખો ખાલી. ના કહે છે કે તો પછી ફાયદો શું આ પડવાનો?
તું સમજતો નથી કે તું શું પડી રહ્યો છે. ખબર છે આ મહાન ખબર કયામતના દિવસે જેના બારામાં સવાલ કરવામાં આવશે એ ખબર કોણ છે? અમ્મા યતસાઅલુના અનિન નબઇલ અઝીમ. એ દિવસે તમને સવાલ કરવામાં આવશે નબએ અઝીમથી, એટલે કે મહાન ખબરથી. એ મહાન ખબર કઈ છે? ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે એ અમો અહેલે બૈત છે. એ બધા મહાન ખબરોમાંથી એક હું છું કે જ્યારે રસૂલ વિશે સવાલ કરવામાં આવશે, ખુદા વિશે સવાલ કરવામાં આવશે, તમારા ઈમાન વિશે સવાલ કરવામાં આવશે, એમાંથી એક હું છું. મારી વિલાયત છે કે જે ગદીરના મેદાનમાં રસૂલે ખુદાએ એલાન કરેલો મન કુંત મૌલા ફહાદા અલિયુલ મૌલા તકી. એ માણસ વિચારમાં પડી જાય છે, વિચાર કરે છે. બસ જરા કેવો વિચાર કર્યો, મૌલા તમારી વાત સાચી છે, હું તો અત્યારે ભૂલ ના છું. આવી જાય છે ઇમામ અલી અલૈહિસ્સલામના લશ્કરમાં, માવિયાનું લશ્કર મૂકી દે છે. આપણે જરાક એવો આપણા દીન બાબતે વિચાર કરીએ, પોસિબલ આપણે ઘણા ગુનાહોને મૂકી દઈશું. ઘણા માણસોને મેં જોયા છે, મારી નજરની સામે છે. પહેલા એ લોકો આડા રસ્તે હતા, પછી ઝિયારતમાં ગયા, ખાને ખુદાની હજ કરવા માટે ગયા. ત્યાં જે રૂહાનિયત જોઈ અને વિચાર કર્યો કે આ ખાને કાબા આપણને કંઈક મેસાજ આપે છે, આ રોઝા જે છે આપણને કંઈક મેસાજ આપે છે. વરેમાં આ વિચાર કરવાથી આખી જિંદગી બદલાઈ ગઈ. અત્યારે સરસ મજાની ઇબાદતમાં એ માણસો મસરૂફ છે, એની જિંદગી સુધરી ગઈ. મદદ કરવાવાળા ક્યાંય છેટેની વાત નથી કરતો, ઇન્ડિયા પાકિસ્તાન કે ઈરાન ઈરાકની વાત નથી કરતો, આપણા મડાગાસ્કરની વાત કરું છું, આપણી જમાતોની વાત કરું છું કે એ લોકોની જિંદગીમાં જ્યારે વિચાર આવ્યો આખી જિંદગી બદલાઈ ગઈ. આપણે પણ અગર જો જિંદગીમાં તફક્કુર અને વિચાર કરશું, ઘણી બાબતો આપણી જિંદગીમાં બદલાઈ જશે. પ્રોબ્લેમ શું છે? આપણી પાસે સમય નથી આ વિચાર કરવાનો, અથવા સમય કાઢવા નથી માંગતા. સવારે ઉઠે, નાસ્તો પાણી, ફ્રેશ થઈ, પરબારી દુકાનની યાદી, ખબર ના નમાઝે પડાય છે કે નથી પડાતી. દુકાનમાં ગયા એટલે હાય હોય, 12 વાગે એટલે ઘરે આવે, જમીને પેલા સુઈ જાય, લસસ કરી નાખે, અથવા કંઈક તેલે શરૂ કરે અને પછી ફટાફટ 8 રકાત નમાઝ પડીને દુકાન ભેગા. સાંજના આવે, વળી પાછું ઈ ખાઈ પીને વળી તેલે, નમાઝ ફટાફટ પડી અને તેલે, અથવા બહાર ફરવા ગયા. બધી વાત બરાબર, પણ ક્યારેય આપણે વિચાર નથી કરતા, ક્યારેય ટાઈમ નથી કાઢ્યો કે આપણે થોડી વાર બેસી અને વિચાર કરીએ કે આજે મારાથી કેટલી ભૂલ થઈ, શું થયું, શું નહીં, મારે શું કરવાનું હતું, શું કરવું જોઈએ. કાંઈ ખુદા બાબતે, દીન બાબતે વિચાર નથી. અને આ વિચાર ન હોવો ધીરે ધીરે આપણને દીનથી દૂર કરે છે. અગર જો વિચાર આપણી જિંદગીમાં, તફક્કુર આપણી જિંદગીમાં આવી જાય, આપણી જિંદગીમાં નૂરાનિયત આવવા લાગશે, અને આ નૂર આપણને કયામતના દિવસે કામ લાગશે. એક દૂર પર મોહમ્મદ વ આલે મોહમ્મદ પર અને આપણા અહેલે બેત અલૈહિસ્સલામે કેટલી એવી વાત કરી છે, કેટલા એવા એક્ઝામ્પલ મળે છે આપણને અહેલે બેતની જિંદગીમાંથી કે જેમાંથી આપણને ખબર પડે કે અહેલે બેત અલૈહિસ્સલામ આપણને વિચારવા માટે કેટલી મહેનત કરી છે, વિચાર તરફ આગળ વધારવા માટે કેટલી મહેનત કરી છે. જંગે સિફીન હજી શરૂ નથી થઈ. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે બાદ જુઓ, હમણાં ચાલુ ના કરો. સામેથી કે બોલો માવિયાનો માણસ મેદાનમાં આવી ગયો અને મુબારિઝ તલબ કરે છે કે આવો કોણ છે મારી સામે લડાઈ કરવા વાળો. ઇમામ અલી અલૈહિસ્સલામની સામે બધા જોવે છે, કોને મોકલવો? એમાં કે વાટ જો, તો કે સામે બોલાવે છે, તો કે વાટ જુઓ, હમણાં લડાઈ શરૂ નથી કરવી, વાટાઘાટ ચાલુ છે. કોઈ આવીને ઇમામને કહે છે, ઇમામ શું ડરો છો તમે? તો કે અગર ડરતો હો તો જવાનીમાં ડરતો હતો. જવાનીમાં તો મેં ખૈબર ને ખંદક ને ફતહ કરી છે, ત્યારે નથી ડર્યો. તો અત્યારે તો હું બુઢો થઈ ગયો છું. જંગે સિફીનમાં ઇમામ અલી અલૈહિસ્સલામની ઓફર થઈ ગઈ.
તો એ જવાનીમાં નથી ડર્યો, તો અત્યારે શું ડરવાનું? તો કે મૌલા શું તમે આ લોકોને હાથ ઉપર જાણો છો એટલા માટે? તો કે ના, અગર જો હાથ ઉપર જાણતો હોત તો જંગે જમલ આપણે શરૂ ના કરત. જંગે જમલ કરીને આવ્યા છે, આ એ જ લોકો છે. તો કે તો મૌલા શા માટે તમે લડાઈ ચાલુ નથી કરતા? ઇમામ અલી અલૈહિસ સલામ કહે છે હું વાટ જોઉં છું કે કદાચ કોઈ માણસ આ પોતાના અમલ ઉપર વિચાર કરે કે કોની સામે લડી રહ્યા છે, શું કરી રહ્યા છે, વિચાર કરે અને એની હિદાયત થઈ જાય. હું એની વાટ જોઉં છું. ઇમામે હુસૈન અલૈહિસ સલામ ઉપર જ્યારે શબે આશુર હુમલો કરવામાં આવ્યો, ઇમામે હુસૈન અલૈહિસ સલામે એક રાતની મોહલત માંગી. શું કામ? ઇમામ ચાહત તો કુરબાની દેવી હતી તો રાતે દે કે દિવસે દે, 2 ને 2 4 ફેર પડે, શું ફેર પડવાનો જાજો? પણ નહીં, ઇમામે મોહલત માંગી. ઇમામ ચાહત તો એ બધાને કત્લ પણ કરી નાખત. હઝરત અબ્બાસ ને એક હુકમ છે, બધાને કત્લ કરી નાખત રાતે. પણ નહીં, કુરબાની દીધી, એક રાતની મોહલત માંગી. શું કામ? કે શાયદ એમાંથી કોઈ એકની હિદાયત થઈ જાય. અને સૌથી પહેલા આવવા વાળું કોણ હતું? જનાબે હોર. ઇમામે હુસૈન અલૈહિસ્સલામે જ્યારે ઇસ્તિગાસા, બીજી ઇસ્તિગાસા બલંદ કરી, ત્યારે પણ તારીખ લખે છે ફૌજે યઝીદમાંથી 2 ભાઈઓ આવે છે અને કહે છે મૌલા અમે તમારો સાથ દઈએ છીએ, ઝહરાનો લાલ રસૂલનો નવાસો એકલો રહી અમને બરદાશ્ત નથી થતો. 2 માણસો છેલ્લે આવે છે. વિચાર કર્યો, ઇમામ શા માટે બધાને કત્લ નથી કરાવી નાખતા? કત્લ એટલા માટે નથી કરાવી નાખતા કે આ લોકો જીવતા રહે, એની નસ્લમાંથી અગર કોઈ મોમિન આવે તો વિચાર કરે. આ વિચાર માટે આખી કરબલા બનાવવામાં આવે. કરબલા બાબતે આપણે વિચાર નથી કરતા. આપણે માતમ તો કરીએ છીએ. ઘણી વખત કહે છે ને, હું મારા નવજવાન ભાઈઓને કહેતો હોય, શા માટે જયારે માતમ થતો હોય સફમાં નથી આવતા? શા માટે તમે મરસિયા નથી પડાવતા? તો કહે છે કે અમને હસવું આવે. હસવું કેવી રીતે આવે? તમે જયારે તમારી વિચારને કરબલા તરફ નથી લઈ જતા. એટલા માટે વિચાર કરબલા તરફ. કરબલા શું મેસેજ આપે છે? કોઈ દિવસ હસવું નહીં આવે. જરૂરી છે ઇન્સાન જિંદગીમાં વિચાર કરે શું કરવા માટે આવ્યો છે. એકદમ પર મુહમ્મદ પર પણ આ વિચાર બધી બાબતોમાં કરો. 2 બાબતોમાં વિચાર કરવાની ખુદાએ મનાઈ કરી છે. કઈ 2 બાબત છે? 2 બાબતમાં વિચાર કરવાનો નથી. પહેલું, ખુદાની જાતમાં વિચાર નથી કરવાનો. ખુદા કેવો છે એ વિચાર નથી કરવાનો. કારણ કે ખુદા જે છે એ લિમિટેડ છે અને આપણો મગજ લિમિટેડ છે. તો કોઈ દિવસ એ લિમિટેડ વસ્તુ લિમિટેમાં ના સમય શકે. તો ખુદાની જાતમાં વિચાર નથી કરવાનો કે ખુદાને કેવો હાથ હશે, કેવો પગ હશે. ખુદાની જાત બાબતે વિચાર નથી કરવાનો. ખુદાની કાલિતી બાબતે વિચાર કરવાનો છે કે ખુદા કેવો રહેમાન છે, ખુદા કેવો રહીમ છે, ખુદા કેવો કહાર છે, કેવો જબ્બાર છે, ખુદા કેવો દાનશૂર. એ બાબતે વિચાર કરીએ. ખુદાએ શું આપણી જિંદગીમાં આપણને આપ્યું છે એ બાબતે વિચાર કરો, પણ જાત બાબતે વિચાર ના કરો. અને બીજું, ગુનાહ બાબતે વિચાર ના કરો. કારણ કે જ્યારે આપણે એક ગુનાહનો વિચાર કરતા રહેશું તો એના તરફ ખેંચાણ થશે. દાખલા તરીકે મને ઝિના કરવાનું મન થાય અને હું એ બાબતે જ વધારે વિચાર કરતો રહું તો પછી ત્યાં ખેંચાવાની વાત આવશે. ભલે ગુનાહ નથી લખાતા, ગુનાહના વિચાર બાબતે. દાખલા તરીકે હું એમ કહું કે હું શરાબ પીવું, શરાબ પીવાનો વિચાર કરો, આ કેવી મજા આવે કે હું શરાબ પીતો હોય, તે હાશબે મારા હાથમાં હોય. આવો વિચાર ના કરો, કારણ કે પોસિબલ છે કે આવો વિચાર કરવાથી તમે એક દિવસ ત્યાં એના તરફ ખેંચાઓ. હઝરત ઈસા અલૈહિસ્સલામ ફરમાવે છે કે તમે ગુનાહોનો વિચાર ના કરો, કારણ કે આ ગુનાહનો વિચાર કરવામાં તમને અઝાબ નથી આપવાના, તમારા નામે અમલમાં ગુનાહ નથી લખવાના. પણ થાશે શું? એક શામ્ર હોય, એમાં ધુવાડો આવી જાય તો શું થશે? કઈ દેખાશે નહીં.
તો આ ગુનાહનો વિચાર આપણા દિલમાં ધુવાડા માફક છે. પછી એ ગુનાહના વિચાર આવી જશે, પછી ઇબાદત તરફ આપણે આગળ નહીં વધી શકીએ. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા, અમને અમારા દીન બાબતે, અમને અમારી જિંદગી બાબતે, અમને અમારી આખિરત બાબતે વિચાર અને તફક્કુર કરવાની તૌફીકાત ઇનાયત ફરમા. ખુદા કે મોહમ્મદ વ આલ મોહમ્મદ, અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. હમારી મુશ્किलातों आसान फरमा. हमारा रिस्क में बरकत इनायत फरमा. हमारे मोमिन ने मरूमात में मगफिरत फरमा. जो मोमिन ने मोमिनात बीमार से खुदा ने शफा कामिल ने आजिल इनायत फरमा. शियान हैदर कर्रार ने जान माली ज़दाबरों ने हिफाजत फरमा. राज हक मोहम्मद व आल मोहम्मद, इमाम ज़मान अल इस्लाम ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा. अने मने अंसार व शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.